ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કલી મલ્લીની ભાજી. તો એના સારું આપણે આ ભાજી લીધી છે, આ રીતની 2 પૂરિયા. તો એ ભાજી આ રીતની આવે, જે રીતે આપણે ડુંગળીના કેમ ઉપરનો આપણે ભાગ કાઢી નાખ્યો હોય અને આટલો હોય એ રીતનો આટલો સફેદ ભાગ હોય છે ને બાકી પાંદડા આપણે આ રીતના જે રીતે લીલું લસણ હોય અને એ રીતના પાંદડા હોય છે, ડુંગળીના હોય એ રીતના એમ. તો આ રીતની ભાજી હોય છે એ. તો આપણે 2 પૂરિયા લીધી છે અને થોડુંક લસણ વઘાર માટે આપણે ઝીણું ઝીણું સુધારીને લીધું. 1 મરચું નાખશું અને નોર્મલ રેગ્યુલર મસાલા, ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું એ બધું, અને થોડીક હિંગ વઘાર માટે અને તેલ. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં ભાજી છે એને આપણે સાફ કરવાની છે. તો આને આપણે પહેલાં ચાકુથી કાપી નાખશું. આ રીતે જોઈ લેવાની. એકદમ આમાં માટી બહુ હોય છે એટલે આને આપણે પહેલાં આ રીતે થોડીક સાફ કરી લેવાની છે. તો પાછળથી થોડાક પાંદડા આપણે આ રીતે કાપી નાખવાના છે અને બધી ભાજી પછી આપણે એને આખી જ ધોઈ નાખશું. આપણે પછી એને કાપશું આપણે. તો આ ઉપરથી તમારે થોડીક કાપી નાખવાની આ રીતે, અને આને આપણે એકદમ પછી સાફ કરી લેવું. તો ભાજી બધી આપણે આ રીતે સાફ કરી લીધીશ. તો હવે આને આપણે ધોવાની છે એકદમ. જો આમાં બધામાં માટી બહુ હોય છે આ રીતની, કેમ કે આ માટીમાં જ એ રીતની થતી હોય. તો આને આપણે ધોઈ નાખીશું. તો એકદમ સરસ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાની, ધૂળ બધી નીકળી જાય એમ. આ રીતે આખી જ ધોઈ નાખવાની, સુધાર્યા પછી નહીં. આ રીતે નીસરવા રાખી દેવાની. આ ભાગમાં વધારે ધૂળ હોય એટલે એને એ રીતે સાફ કરી લેવાની. તો બધી આપણે આ રીતે ધોઈ નાખીશું. તો બધી ભાજી આપણે એકદમ સરસ ચોખ્ખી કરી લીધી ધોઈને. તો હવે આને આપણે ઝીણી ઝીણી કાપવાની છે. તો આ રીતે જેટલી એકવારમાં હાથમાં આવે એ રીતે આપણે એને લઈને આ રીતે ઝીણી ઝીણી કાપી લેવું એને. આ રીતની. તો આ રીતના આપણે કાપી લેવાની. અને પાંદડા આપણે કાપ્યા પછી ધોઈએ તો એમાં વધારે પાણી ચડી જાય એમ, એટલે એને આખી જ ધોઈ નાખવાની. તો બધી આપણે આ રીતે સુધારી લીધી છે. જોતાં એમ લાગે કે આપણે આ લીલી ડુંગળી ને લીલું લસણ કેમ કાપ્યું હોય એવી જ લાગશે જોવામાં. તો હવે આનો વઘાર કરી લેવો આપણે. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. સુગંધ આમાં એવી જ આવે છે લીલા લસણ જેવી. આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલ થોડુંક વધારે જોઈએ આમાં. તો આ તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આ મરચું છે એને આપણે થોડુંક ઝીણું ઝીણું સુધારી લેવું. આ રીતે એના ટુકડા કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો થોડુંક આપણે એમાં જીરું નાખશું આખું, અને લસણ અને મરચું. થોડુંક લસણ લાલ થવા દેવાનું. આ રીતે આમાં આપણે હવે હિંગ નાખી દઈશું અને આ ભાજી નાખી દઈશું.
બધી તેલમાં આ રીતે મિક્સ કરી લેવાની અને એક હાથથી. ને ભાજીમાં મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું, કેમ કે ભાજી પહેલાં આપણે નાખીને તરત એમાં મીઠું નાખીએ તો આપણે એમ થાય જાજુ બધું શાક છે તો મીઠું વધારે જોઈએ, પણ આ પછી ગળી જાય એટલે થોડુંક થઈ જાય. કોઈ પણ ભાજી આપણે બનાવીએ એવી એટલે મીઠું એમાં પછી નાખવાનું ને જોઈને નાખવાનું. તો થોડીક વાર આને આપણે તેલમાં પકાવશું. આ રીતે હલાવતા રહીએ વચ્ચે વચ્ચે. તો 5 મિનિટ જેવું આને પાકતા વાર લાગશે. તો આને આપણે 3 મિનિટ માટે પકાવી લઈશું આ રીતની. તો એકદમ ગળીને ઓછી થઈ ગઈ આ રીતે એકદમ સરસ પાકવા એવી. તો હવે આમાં આપણે મસાલા નાખીશું. તો મીઠું સ્વાદ પ્રમાણે, તો થોડુંક મીઠું નાખી દઉં, થોડીક હળદર અને ધાણા જીરો 1 ચમચી અને લાલ મરચું અને કાશ્મીરી મરચું કલર માટે. આ બધું આપણે મિક્સ કરીએ. ગેસ ધીમો રાખીને આને આપણે થોડીક વાર પાકવા દઈશું 2 મિનિટ માટે. અને આપણે મસાલા નાખી અને 2 મિનિટ માટે પકાવી લીધીશ. તો એકદમ સરસ મસાલા એકદમ મિક્સ થઈ ગયા અને ભાજી એકદમ પાકી ગઈ. તો એકદમ એક થોડી થઈ જાય આ રીતની એમ. આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. આ જ રીતની એકદમ સરસ બનાવવાની, મસ્ત ટેસ્ટી લાગે આ રીતની એમ. જે રીતે આપણે તાંજરિયાની ભાજી બનાવીએ એમાં પાણી આપણે નાખતા જ નથી હોતા, તો એ રીતની ભાજી આપણે આ બનાવવાની છે. તો ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું અને સર્વ કરી લે હું. તો 2 થી 3 જણા આટલી ભાજીમાં આરામથી ખાઈ શકે. તો તૈયાર છે આપણી કલી મલીની ભાજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કલી મલીની ભાજી.